સંદેશ ન્યૂઝ આપની સાથે હું છું સોનલ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચારથી। મહીસાગરના લુણાવાડામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે। સુપરમાર્કેટ વિસ્તારમાં બે આંખલા વચ્ચે યુદ્ધ જામ્યું। આંખલાઓ વચ્ચે યુદ્ધને લઈને લોકોમાં અફરાતફરી સર્જાઈ। આંખલા યુદ્ધના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સુપરમાર્કેટ વિસ્તારમાં બે આંખલાઓ બાખડ્યા છે। મહીસાગરના લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરોનો આતંક યથાવત છે। હાઈકોર્ટની ટકોર છતાં પણ ઢોર પકડ પાર્ટી દ્વારા કોઈ જ પ્રકારની કામગીરી ન કરવામાં આવતી હોવાની આ સાબુતી છે। સંવાદદાતા કૌશિક ફોન લાઈન પર જોડાયેલા છે। કૌશિક, શહેરના સુપરમાર્કેટ વિસ્તારમાં બે આંખલાઓ બાખડ્યા છે, સીસીટીવી દ્રશ્ય સામે આવ્યા છે, શું સ્થિતિ છે? જી ચોક્કસથી મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક એટલે કે લુણાવાડાની અંદર જિલ્લાભરમાંથી લોકો અહીં આવતા હોય છે, ત્યારે રખડતા ઢોરના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। કહી શકાય કે છેલ્લા 6 માસની અંદર 15 થી વધુ લોકોને આખલા જે રખડતા ઢોરો છે તેને જે બાખે છે તેના કારણે 15 થી વધુ લોકોને શારીરિક ઈજા થઈ છે। જોકે વારંવાર સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। નગરપાલિકા દ્વારા અહીંયા પશુ સંરક્ષણ માટેનું એક કેમ્પ બનાવવામાં આવે છે, છતાં પણ અહીંયા પશુઓને પકડવામાં નથી આવતા। આવા રખડતા ઢોરોના ત્રાસના કારણે વાહન ચાલકો તેમજ જિલ્લાભરમાંથી જે લોકો આવે છે તેને વારંવાર નિશાનો બનાવવામાં આવે છે। આ રખડતા ઢોરોના કારણે જાહેર માર્ગો પર જે લોકો બેઠા હોય છે તેને પણ વારંવાર નુકસાન થાય છે। સ્થાનિક દુકાનદારો હોય કે સ્થાનિક રહીશ હોય, તમામ દ્વારા નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ન કરતા લોકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। આભાર તમામ વિગતો માટે। તો પાલિકાના અધિકારી અને સત્તાધીશો જાણે ઊંઘતા હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે મહીસાગરના લુણાવાડામાં જોવા મળી રહી છે। રખડતા આતંકના કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ઘણા બધા લોકોએ જીવ પણ ગુમાવવો પડ્યો છે। હાઈકોર્ટે ટકોર કરી હોવા છતાં પણ પાંજરાપોળમાં આ પશુઓને રાખવામાં નથી આવતા અને રાખવામાં પણ આવે છે તો પણ પશુઓની હાલત દયનીય હોય છે। પાલિકાના અધિકારીઓ સામે પણ અત્યારે સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે, કારણ કે રખડતા ઢોરોના કારણે ઘણા બધા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા બધા લોકોએ અત્યાર સુધીમાં ગુજરાતમાં જીવ ગુમાવ્યો હોવા છતાં પણ જાણે તંત્રને કોઈની પડી જ ન હોય તે પ્રકારની સ્થિતિ વારંવાર સામે આવ્યા કરે છે। આ બજારમાંથી જો લોકોને પસાર થવું હોય તો પણ જોખમી રીતે પસાર થવું પડી રહ્યું છે। આ દ્રશ્ય સામે આવ્યા છે કે જેમાં એક ભાઈ કે જે પોતાની દુકાનને ઓપન કરી રહ્યા છે અને એવામાં જ પાછળથી જે બે આંખલાઓ ઝઘડતા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યા છે। એ ભાઈ કે સદનસીબે અત્યારે એ ભાઈને કોઈ નુકસાની નથી, પોતાનો જીવ બચાવી લીધેલો છે એ ભાઈએ, પરંતુ ઘણા બધા લોકોએ આ રખડતા પશુઓને કારણે જીવ ગુમાવવો પણ પડ્યો છે। ત્યારે ઢોર પકડ પાર્ટી દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગ છે।